નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 7 નવેમ્બર 2025 આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ. આજની લાલ ડુંગળીની આવકની વાત કરી તો કપાસ છાપરા નંબર 2 છે તે ભરાઈ ગયું છે ને કપાસ છાપરા 3ની વાત કરી તો મિત્રો અડધો એવું એ પણ ભરેલું છે. હાલ આવક હમણાં જોઈએ તો 4-5 દિવસથી સેમ આવક જ થઈ છે, કાંઈ લાંબો ફેરફાર થતો નથી આવકમાં. હાલ આજે પણ જોઈએ તો 10,000 કટ્ટાની આસપાસની આવક જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એક લાઇનની હરાજી લેવાઈ ગઈ છે, બીજી લાઇનમાં હરાજીનું કામકાજ ચાલુ છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ત્યાં પહેલાં 2 વકલ નવી ડુંગળીના વેચાણા છે. સામેનું 116 રૂપિયામાં વેચાણો છે અને આના 121 રૂપિયા ભાવ થયો છે. 2 નવી ડુંગળી છે, 2 તમને કરી દઉં, જોઈ શકો છો. આ છે ક્વોલિટીમાં નવી ડુંગળી છે, ઝીણા મોટી સાઇઝમાં. 121 રૂપિયામાં આ માલ વેચાણો છે. કાયા નવી ડુંગળી વેચાણી છે, આના 116 રૂપિયા ભાવ થયો છે. આ ઝીણા મોટી સાઇઝમાં જ છે નવી ડુંગળી, 116 રૂપિયા ભાવ થયો છે. બગડવાળું નવું થોડુંક છે અંદર મિક્સમાં આ ટાઈપનું અંદર. આના 116 રૂપિયા ભાવ થયો. મિત્રો 241 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમરેલીનો માલ છે. 241 રૂપિયામાં સાઈઝવાળો માલ છે, જોઈ શકો છો. મેળાનો માલ છે. 241 રૂપિયા ભાવ થયો છે. બાકી તો તમે આખો ઢગલો જોઈ લો. આ માલ છે 241 રૂપિયા ભાવ થયો. મિત્રો 146 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઇઝમાં છે, મીડિયમ ક્વોલિટીમાં છે. 146 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીમાં મીડિયમ એટલે હાવ મીડિયમ જ છે. 146 રૂપિયા ભાવ થયો છે. ઉગાવવાળો છે, બગાડવાળો છે. ફૂકો બગાડ છે. આજે આપણે ગુંદા થઈ ગયા હોય ને ખોટો થઈ ગયો એવો માલ થઈ ગયો હોય આવું હળવો. 146 રૂપિયા ભાવ થયો. મિત્રો 176 રૂપિયામાં આ માલ વેચાણો છે. એમપી માલ છે. 176 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝ છે, એની અંદર થોડોક બગાડ ને એવું બધું છે ભાઈ. 176 રૂપિયા ભાવ થયો. ભગવાન
મિત્રો આના 221 રૂપિયા ભાવ થયો છે, આના 216 રૂપિયા ભાવ થયો છે. બે ડુંગળી તમને દેખાડું, બે એમપીના જ માલ છે. આ જોઈ લ્યો, એકદમ ફૂલ સાઈઝ વાળા માલ. 221 રૂપિયા ભાવ થયો છે. થોડોક બગાડવાળો માલ છે, આની અંદર મિક્સમાં ટાઈપનો જોઈ શકો છો. બાકી સાઈઝમાં કાંઈ ઘટા નહીં, ફૂલ સાઈઝ વાળો માલ છે. આના 221, આના 216. આમાં સાઈઝ તો તમને દેખાડી દો કે સાઈઝ આની અંદર છે મોટી સાઈઝ, થોડુંક મીડિયમ છે આની અંદર સાઈઝમાં નાનું. 216 રૂપિયા ભાવ થયો છે. આ થોડીક ગુલાબી પત્તી ઉપર દેખાય માલ, બે એમપીના જ માલ છે. આના 216 રૂપિયા ભાવ થયો. ઘટી ગયા મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે. જૂની પેઢી પત્તી છે. અહીંયા એક નવી ડુંગળીનો વકલ છે. ₹116 રૂપિયા ભાવ દે ભાઈ. નવી ડુંગળી છે, સાઈઝ વાળી. જો દેખાડું તમને નવી ડુંગળી 116 રૂપિયામાં વેચાણી છે. મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે. પેલા વેચાણો એ પેઢીપતિ માલ છે, જોઈ શકો છો. આ માલ છે 221 રૂપિયા. બગાડ વગરનો માલ છે, થોડોક સારો છે માલ. 221 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં મીડિયમ સાઈઝ છે, મોટી સાઈઝ છે. મીડિયમ એટલે આવડી નાની સાઈઝ છે, અને મોટી સાઈઝની વાત કરી તો જોઈ શકો છો આવડી મોટી સાઈઝ છે. એટલે બહુ મોટી એકદમ બમ્પર નથી કે 55-60 mm સુધીની, 45-50 mm સુધીનો માલ છે આની અંદર. બાકી માલ સારો છે. 221 રૂપિયા ભાવ થયો. અને આ નવી ડુંગળીથી પછી વેચાણી આના 116 રૂપિયા ભાવ થયો. જોઈ લ્યો, આમાં સાઈઝ મેં તમને કીધું સાઈઝ વાળો માલ છે. આમાં સાઈઝ છે, સાઈઝ એટલે તમે જોઈ શકો છો આવડી સાઈઝ છે. આમાં 116 રૂપિયા ભાવ છે ખાલી નકરા. બાકી બગાડ છે આની અંદર, થોડોક આ ટાઈપનો અંદર બગાડ છે, બગાડવાળો માલ છે અંદર મિક્સમાં. બાકી સાઈઝ સારી, આની અંદરથી થોડુંક વીણાટ કર્યું હોય તો સારો માલ નીકળે એવો માલ છે. તમે જોઈ શકો છો 116 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 121 રૂપિયામાં આ ગુલટી વેચાણી છે. હાવ ઝીણી પેપડી છે, જે વાવેતરમાં આપણે ખેડૂત ભાઈઓ લેતા હોય કાંજી કરીને એ માલ છે. જોઈ શકો છો 121 રૂપિયામાં વેચાણી છે. કોઈ ખેડૂત ભાઈ બિયારણ માટે લેવા નીકળે તો ખ્યાલ પડે કે ભાઈ આવા ભાવ છે. 121 રૂપિયામાં આ માલ વેચાણો છે. હાવ ઝીણી પેપડી છે. 121 રૂપિયા ભાવ થયો છે 20 કિલોના. મિત્રો 231 રૂપિયામાં આ માલ વેચાણો છે. સારી ક્વોલિટીમાં માલ છે ને સાઈઝ વાળો માલ છે ભાઈ. 231 રૂપિયા ભાવ થયો ભાઈ. માલ સારો 231 રૂપિયા ભાવ થયો છે.
તેમજ ખેડૂત મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો નવી ડુંગળીમાં મિત્રો એક અહીંયા સારો વકલ આવેલો છે, બગાડ વગરનો માલ છે, તમે જોઈ શકો છો આ માલ છે. અને આગળ એની ગુલટી છે. આ બે વકલના તમને બજાર ભાવ હવે છેલ્લા દેખાડવાનો છો. જો હરાજી અહીંયા ચાલુ છે, હમણાં અહીંયા હરાજી આવે એટલે છેલ્લા બે વકલના આપણે ભાવ જાણી લઈએ કે સારી ડુંગળી હોય નવી ડુંગળી તો એના કેટલા બજાર ભાવ થાય છે. હમણાં હરાજી આવે એટલે જાણી લઈ. તો ખેડૂત મિત્રો નવી ડુંગળીમાં હરાજીનું કામકાજ આવી ગયું છે. મિત્રો 236 રૂપિયા ભાવ થયો છે. નવી ડુંગળી છે, મોટી સાઈઝ વાળી હતી, એની ગુલટી કાઢેલી છે આગળ, એના બજાર ભાવ તમને હારવાર જણાવી દઉં. આના 236 રૂપિયા ભાવ થયો છે. હમણાં તમને ડુંગળી દેખાડું ભાઈ. એની ગુલટી છે. તો ગુલટીની વાત કરીએ તો નકરા 91 રૂપિયામાં ગુલટી વેચાણી છે. પેલા તમને ગુલટી બે કરી દો તો આ ગુલટી છે જોઈ લો. નકરા 91 રૂપિયા ભાવ થયો ભાઈ. નકરા 91 થયા ને એના ગુલટીના. નકરા 91 રૂપિયા ભાવ થયો છે આ ગુલટીના. એની જ ગુલટી છે, એમાંથી જ કાઢેલી છે, બધી ગુલટી છે. નકરા 91 રૂપિયા ભાવ થયો ભાઈ ગુલટીના. અને એકદમ સૂકો માલ છે જોઈ લો. કાંઈ ભીનો બગાડ કેવું કાંઈ છે એની અંદર. નકરા 91 રૂપિયા ભાવ થયો આ ગુલટીના. અને આ છે ભાઈ માલ 236 વેચાણ હોય નવી ડુંગળી જોઈ લો. એક નંબર ક્વોલિટી માલ છે, કાંઈ ઘટે ને એવો માલ છે. આ એ ઊંટ છે ભાઈ, એ ઊંટ ભાઈ. એને જો નકરા 91 થયા ને. આના 236 રૂપિયા ભાવ થયો ભાઈ જોઈ લો. આ માલ છે ભાઈ 236 રૂપિયામાં વેચાણો હોય માલ. સુપર ક્વોલિટી માલ છે નવી ડુંગળીમાં. 236 રૂપિયા ભાવ થયો. એકદમ હુકો માલ, બગાડ જરાય નહીં. 236 રૂપિયા ભાવ થયો છે. એટલે હારા મારી ક્વોલિટી હોય ને તો તમારે 200 રૂપિયાના ભાવ ગણવાના, એથી વધારે નથી થતા. તમારું કયું કામ? વડિયાથી આવ્યા છે ભાઈ આ ખેડૂત. નકરા 71 આવ્યા ને તમારે. આના 236 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવના. મિત્રો આજની બજારની વાત કરી તો જૂની ડુંગળીની વાત કરી તો સારી ક્વોલિટી હોય જેના બજાર ભાવ 180 રૂપિયાથી લઈને 250 રૂપિયાના બજાર ભાવ બોલાયા છે. અને મીડિયમ એવરેજ ક્વોલિટી માલની વાત કરી તો 100 રૂપિયાથી લગાડીને 150-200 રૂપિયા સુધીના મીડિયમ ક્વોલિટી માલના વેચાણ થાય છે. નવી ડુંગળીમાં વાત કરી તો 61 રૂપિયાથી લઈને 100-125 રૂપિયા સુધી મીડિયમ ક્વોલિટી વેચાય છે. અને સારી ક્વોલિટીમાં ભાઈ એક જ માલ હતો, જે આ માલ હતો જે 236 રૂપિયામાં વેચાણો છે. પણ આમ જોઈએ તો તમારે 200 રૂપિયા જેવી બજાર ગણીને હાલવાની સારો માલ હોય તો. બાકી લાગત વધારે પૂરતા માલ છે તે 61 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી વેચાય છે. 125-131 રૂપિયા સુધી હાલ નવી ડુંગળીનું વેચાણ થાય છે. એટલે તમારે બજાર અત્યારે આપણે નવી ડુંગળીની વાત કરીએ તો 100-150 રૂપિયા જ ગણીને હાલવાનું. એથી વધારે લગભગ થતા નથી. વધારે પૂરતો માલ 100-150માં વેચાય છે નવી ડુંગળી. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.